નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। ક્રૂડ ઓઇલના ભાવના આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે। દરરોજ સવારે 6 વાગ્યે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે। જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના પરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે। વાસ્તવમાં 20 માર્ચ 1924થી અત્યાર સુધીમાં કાચા તેલના દરમાં 12%નો ઘટાડો થયો છે। આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટ અને રિફાઇનિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે। આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। દિવાળી સુરતવાસીઓ માટે જાહેરાત। દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો 5 વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બરિંગ બસોની જાહેરાત કરવામાં આવી છે। બુકિંગ પણ એડવાન્સમાં થશે। પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ। પીએમ મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે। આ સાથે જ વડાપ્રધાને દેશમાં 500 નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા છે। તે જ સમયે ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10,000 ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે 1,500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત પીએમએ દેશમાં 20 લિક્વિફાઇડ નેચરલ ગેસ સ્ટેશનો પણ શરૂ કર્યા છે। વોટ્સએપમાં આવશે જોરદાર ફીચર્સ। વોટ્સએપ ટૂંક સમયમાં જ યુઝર્સને વોઇસ કમાન્ડ દ્વારા ફોટો એડિટ કરવાની સુવિધાની ભેટ આપવા જઈ રહ્યું છે। તમે રિયલ ટાઇમ વોઇસ મોડ દ્વારા મેટા એઆઈ સાથે વાત કરીને ફોટાને એડિટ કરી શકશો। નકામા ખરાબ હિસ્સાને દૂર કરવા અને ફોટાના બેકગ્રાઉન્ડ બદલવા જેવા કાર્યો પણ કરી શકશો। વોટ્સએપના બીટા વર્ઝનમાં છેલ્લા કેટલાક સમયથી દેખાતું આ વોઇસ મોડ ફીચર ટૂંક સમયમાં દરેક માટે ઉપલબ્ધ થશે। ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર। નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીમાં ગરબા રમવા અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે। તે મુજબ આખી રાત ગરબા રમી શકાશે। ગરબા રમતા કોઈ નહીં રોકે। સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ 5 વાગ્યા સુધી ગરબા રમશે। લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે છે ત્યાં સુધી ગરબા રમશે। ખાસ કે અત્યાર સુધી તો રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો। અંબાલાલ પટેલની આગાહી। થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક ભારે છે। આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે। ઉલ્લેખનીય છે કે કાલે ઘણી જગ્યાએ સારો વરસાદ થયો છે। તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત। તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે। આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે। તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવેએ 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે। મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કર્યા છે।